આજે ભજનની લેરું શું કહ્યું? 2-3 મહિના પહેલા મારા પૂજ્ય અમારા મહાપુરુષ શિવ પુરુષ એટલે રાજેન્દ્રદાસ બાપુ આ ભૂમિમાં પધારેલા પ્રમાણ કહેવાય. મને રામદેવજી મહારાજના ભક્તો આવે ને પ્રમાણ આવું જોઈએ. ઘરે બેઠા બેઠા વાતો કરી એમ મેળ નહીં. અહીંયા આવો એટલે પ્રમાણ મળે. 15 વર્ષથી આ ભૂમિમાં થાય 5-20 વર્ષ નહોતું થયું. 2 ઇંચ નહોતું થયું. 1 ઇંચ નહોતું થયું. 15 વર્ષ થયું. 1 મહિનો થયો વાલા ભૂમિપૂજન કર્યું બાપાએ અને ઘણી રામદેવજી મહારાજની અહીંયા વિહામો કર્યો બાપાનો. એ રાતે એ દિવસે 13 ઇંચ પાણી પીવું. રામદેવજી મહારાજનો અભિષેક છે. અભિષેક સમાજ લગી પાણી હતું બાપા, સમાજ લગી. આ પ્રમાણ કહેવાય. બાપાએ કીધું તમે બધા આવો છો ને, હું આનંદમાં છું. એના માનવીઓ કહેતા હતા કે કોણ એવા બધા આવ્યા કે આટલું બધું આનંદ થઈ ગયો. 13 ઇંચ પાણી એટલે 15 વર્ષમાં નતું પીવું. આપણા સંતો અહીંયા આવે ને બાપા બહુ રાજી થયા. બાપાએ મેન આપણી બાજુ કરી છે, આવ્યા આપણી બાજુ, પણ એનો મહિમા તો અહીંયા પીડ્યો છે. બાપાની આ ભૂમિ છે, આપણી માથે પણ ખૂબ કૃપા કરી છે. આપણે જ્યાં જોવો ત્યાં ઠેર પીરાણો, જ્યાં જોવો ત્યાં નુરાપી, સુખરામપી, સવારામ બાપા, સદા બાપુ, પરબનાપી, યુગોથી પીરાયા આવે. યુગોથી પીરાય આપણી માથે કૃપા હતી, પણ સદાય બાપાએ આસીન કૃપા કરી. હવે પીરાણું પંચાળમાં જાય છે. પીરાણું પંચાળ અહીંથી પીરાણું આપણી બાજુ આવ્યું અને એ અવસરનો આપણે આ જો આનંદ મૂકી છે. આજે મજા આવેનું કારણ શું છે ખબર? બાપાને હામાં બેઠા છે. ભજન તો કાયમ કરતા હોય પણ એ ભજનમાં આ ભજનમાં ફેર હોય. ભાવના ભજનિયા થાય. મારા સાધુડા, મારા મહાપુરુષો, મારા યોગ પુરુષો એવો આનંદ લૂટી રહ્યા છે, એવો આનંદ લૂટી રહ્યા છે. ત્યાંથી હજારો માણસોને લઈ આવે અહીંયા, ધર્મ સભાઓ કરે, સત્સંગ કરે, ભજન કરે, જમા જાગરણ કરે. શા માટે? જગત કલ્યાણ માટે છે. આપણા માટે કરે છે. 7 પોર ભજન કરે છે. અમારા વિજય બાપુ આગળ કહેતા હતા, ભાઈ ફૂવાનો ટાઈમ મળતો નથી. અહીંયા ફૂવાનો ટાઈમ મળતો નથી બાપુને. એક અડધો રોટલો મારી ભેગો ખાતો એમને, જમવાનો ટાઈમ નથી મળતો. શા માટે ખબર? આપણા બધા હવે હમ બની રહ્યો તો કોને માટે? એ આપણે માટે. અહીંયા ભક્તો આપણા પરબના સતી સેવકો આવે, તો સુખરામ બાપાના સતી સેવકો આવે તો આપણે રામાપીર બાપાની ભૂમિમાં દેશી માણો, દેશી માનવ એ દુઃખી ન થાય અને એને આદર સત્કાર મળી રહે, એને ભોજન મળી રહે, એને આશરો મળી રહે. એ માટે મહાપુરુષો આપણે માટે આ જમા જાગરણ કરી રહ્યા છે. એમને કંઈ લેવું નથી અમારે, આપણે માટે છે. ધર્મની રાહ બતાવે છે, સત્સંગ બતાવે છે, ભજન બતાવે છે, જીવવાની રીત બતાવે, જીવવાની રીત. અઢળક ધન હોય જીવતા ન આવડતું તો આટીએ ચડીને મરી જાય. સમજણ આપે છે મહાપુરુષો છે. બને એટલી સેવા કરી લેજો અને આવા જમા જાગરણમાં બને એટલી સંખ્યા વધારે. ભાગવત કથાઓ, પારાયણો ઘણા કદાચ બંધ કરો, બંધ ન કરાય, હળગી જાય. બંધ કરી તો હળગી જાય. સંતના હક સંસારને જલી જાત બ્રહ્મા, 21 બ્રહ્માંડને બાળી ખાક કરી નાખે. બધું બંધ થાય ને તો ચાલુ રાખો તો હવાયું કરો, બંધ ન કરાય. હવાયું કરાય, હવાયું થવું જોઈએ. સત્યનો ઝેર છે છેલ્લે. વર્ણા કશ્યપ ભેગા 10 કરોડ હતા અને ભક્ત પ્રહલાદમાં 5 કરોડ જ હતા. આ સનાતનનો પાયો 10 કરોડ ખોટા હતા વર્ણા કશ્યપ જેવા. 5 કરોડ ભક્ત પ્રહલાદ માં શ્રીબાઈ ભેગા હાલવાળા 5 કરોડ હતા. તો જે નાથ થઈ ગયો, જે કાર થઈ ગયો. 10 કરોડનું કાંઈ નહીં. બીજા યુગમાં મહારાજ હરિચંદ્ર આવ્યા, 7 કરોડ ભેગા આવ્યા. 14 કરોડ ખોટા. 14 કરોડ. આ દોઢું તો ખોટું છે હમણાં, પણ પાટા સાતા નવા બારા એ ડગે નહીં હો. મેનું ડગે પણ જેના મંડળાનો ડગે ભાંગવાય એટલે ભાંગી પડે પ્રમાણ. આગળ હુંધાચી તું થાય ને વિજય બાપુ તો એને કઈ રોવાડામાં ફેર પડે નહીં. ઈ માયલા પડે
એવું જમાદાર થઈ રહ્યું છે આજે. અને આનંદ ઈશ કાલે મેં અમદાવાદ ભજન કર્યા, 33 જ્યોત પાઠ હતા, 33 જ્યોતના દર્શન હતા. ન્યાય જમાદાર અહીંથી વંશજો બાપાના વંશજો અમદાવાદ આવ્યા કાલની રાતમાં. અને ખરાથી શિવપુરી બાપુના શિષ્ય શ્યામપુરી બાપુ એમની પણ હાજરી હતી. કારણ કે આજનો કઈ જમાદાર છે એ તો ધણીના દરબારમાં છે. અખંડ જ્યોત અહીંયા જલે છે, અખંડ. બાપા ગયા તેનું ને હજી જ્યોત ચાલુ છે. અને હા પ્રમાણ જોતો હોય તો 8 દી 1 ધારા આ ભાવનો નજર રાખીને બેસી ગયો એટલે તમને જ્યોતના દર્શન થાય. 8 દિવસ બીજે ક્યાંય જોવાનું નહીં. રાત પડે ને એટલે આમ ઉપર જોઈએ ને અમે દર્શન કરે છે એટલે કહું છું આ ભૂમિ માથે એમને જ્યોત આટો મારતી ત્યાં પોકરાંગઢની માથે પોકરાંગઢની માથે જ્યોત આટો મારતી. આજે 25 વર્ષ પહેલા પૂજ્ય મુરદાસ બાપુની કથામાં અમે આવેલા, 10 દિવસ રોકાયેલા અહીંયા. ધાબામાંથી ઉતારો આપ્યો હતો, ધાબામાં બધા હોતા હોતા રાતના ભજન બહુ વહેલા બંધ થઈ જાય. કથામાં ભજન થતા અમારા રાતના નવરાત ધાબામાં હોતા હોય એમાં બાપાના દર્શન થયા, જ્યોતના દર્શન. એવડી જોતો એવડી હાલી જાય જો હંમેશા આટા મારા પોકરાંગઢની માથે આટો મારવા. આ ધણી છે અહીંયા હાલમાં હાજર છે. એટલે આજે બાપાને ભજનમાં યાદ કરી મારી સંગાથે આપણો જનક વેગળ જનક નામે સુંદર મજાનો જનક રાજા જનકભાઈ સુંદર મજાના ભજનો ગાય છે. અને ખાસ આપણા બધા નજીકમાં અમારા સંતોની નજીકથી એવો લાડલો કલાકાર એટલે જનકભાઈ વેગળ એને તાલીથી વધાવી. અને ભાઈ આપણા લખનભાઈ વરસાદમાં છે એમને પણ તાલીથી વધાવો. ગૌરામ અમારો ગૌરવ એટલે ગૌરામભાઈ એમને પણ તાલીથી વધાવો. અને 4 મંજીરાવાળા છે, હવે દોણીવાળાની જરૂર પડે છે, કાંઈ જ્યાં તો મળી ગયા. અહીંયા કદાચ હમાઈ જાય તો ભારે મજા આવી જાય. અહીંયા જો હમાઈ જાય તો ભારે મજા આવી જાય. ગાતા ગાતા સાંભળતા અહીંયા પ્રાણ ઉડી જાય તો એવી મજા ક્યાંય દુનિયામાં ફરકમાં છે. ડાયરેક્ટ વૈકુંઠ પૂર્યો પ્રાણ અહીંયા છૂટે તો વગડામાં ક્યાંય અગોસરમાં હલવાય પછી મરી આ એ નથી. એવો મારો ગંડાવાદક ભાઈ જયરાજભાઈ, વાહ સુંદર મજાનું નામ જયરાજ. એવા જયરાજભાઈ ગંડાવાદક છે. અને લાય પ્રચારણ અમારો આની ગયો શકુલભાઈ પટેલ, બહુ જૂનામાં જૂનું નામ શકુલભાઈ પટેલ. ગિરિરાજ સ્ટુડિયો એનું લાઈવ પ્રચારણ હાલી રહ્યું છે પોકરાંગઢથી. આખા વર્લ્ડમાં હાલે છે આ ભજન. આપણે અહીં બેઠા ને આખા વર્લ્ડમાં સંભળાય છે. આપણે જમા જાગરણ કરી બધા લાવ લૂંટે છે. અત્યારે બધું આનંદ લૂંટે છે. ગુજરાતીઓ આપણે બધા લાવ લૂંટે છે. દેશ વિદેશમાં જ્યાં વસે ત્યાં લાવ લૂંટે છે. અને એવા ગાડિયાધારથી મારા સાંઈ સાઉન્ડ સાંઈ રામ સાંઈનાથ સદા સાંઈ સાંઈ એવા સાઉન્ડ છે. હવે તમે બાપાના પ્રમાણની વાત કરીએ આપણે રામદેવજી મહારાજના, તો બાપાનું પ્રમાણ એક આવે છે. એક દીકરીએ માનતા રાખી, વાણિયાની દીકરીએ કે જો મારી ઘરે પારણો બંધાવે ને તો હાલી આસ્થાની યાત્રા કરું, પોકરાંગઢની યાત્રા કરું. 9 મહિના છે ને તો ફૂલના ગોટા જેવો દીકરો આપ્યો પ્રભુએ. વાણિયાની દીકરીએ ધણીને વાત કરી, દલુ વાણિયો પાછો ત્યાંનો ખબર મોદી સાહેબના ગામનો બહુ ડાયો વાણિયો. જેવા આપણે મોદી સાહેબ કેવા છે એવો વાણિયો, પાકો વાણિયો. એ સમાધિ છે વાણિયાની, દર્શન કરજો કોઈ સમય. એ વાણિયો અહીંયા હમાઈ દીવો નથી પાછો. એ વાણિયાની દીકરીએ કીધું હાલો મારી ભેળા લઈ લો કાંઈ ધન દ્રવ્ય. ધણી રામદેવજી મહારાજની માનતા જવું છે. તો વાણિયો કે રામદેવજી એ તો પારસનાથ ભગવાન, મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન ને એને માનનારો વાણિયો. ધણીની ખબર નહીં. જે બાપુ પાટલાથી આવે છે પ્રેમથી બધા જે નાદ કરજો વાલા.
વાણીએ કીધું, દીકરી કીધું મારી ભેળા હાલો માનતા છે. અને ધણી રામદેવજી મારા બી માનતા છે. તો એ વાણી આટલો ધન લીધું અને દીકરી ભેગો હાલતો થયો. એ બાદશાહને ખબર પડી કે પીર રામદેવજી માનતા એ કોઈ વાણીઓ આવે છે, આટલો ધન લઈને આવે છે. 4 પઠાણો મોકલ્યા. વાણી એને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું. અને મદ્રાતે દીકરીએ પોકાર કર્યો બાપાનો. ઘોડલિયાનો પગ લીલવાનો આમ છે હજી. કોક રાઈડ તો નાખજો બધા ગમે યાર વગડે થઈ. જ્યાં તમને મૂંઝવણ આવે ત્યાં રાય નાખજો ગમે પોકાર કરજો. દીકરીએ પોકાર કર્યો, હે ધણી હે વાલમ, આ તો તારી માનતા અમે આવી છે. આ દુઃખ તારે અમારી માથે જે દુઃખ પડ્યું છે એની તું ભાળ લે. એ પોકાર કર્યો. અહીંથી 5 કિલોમીટર છે એ ભૂમિ ત્યાં બેઠા હતા બાપાએ. રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમતા થઈ જાય. 5 કિલોમીટર છે. પીરની પીપળી જાવ ને આડું આવે. રામદેવ વિરમદેવ બે ભાઈ ચોકઠે રમશે. વિરમદેવરા કહેવાય એને. રામદેવરા છે અને વિરમદેવરા છે. ચોકઠે રમતા હતા. મગરાતનો પોકાર આવ્યો. લીલવામાંથી પ્રાણ માંડ્યા બાપાએ. વિરમદેવ કે ભાઈ અત્યારે હા મને કોઈ પોકારે છે, કોઈ બોલાવે છે. દીકરીનો પોકાર. હુકમ કરતા